આજથી થોડાક દિવસ પહેલા આમ આદમી પાર્ટીના છોટા ઉદેપુર જિલ્લાના જિલ્લા પ્રમુખ રાધિકા રાઠવા સામે પોલીસ ફરિયાદ થઈ હતી, જે બાદ તેમણે ફરિયાદ થયા પછી પ્રથમ વખત મીડિયા સમક્ષ નિવેદન આપતા શું કહ્યું છે, વિગતે વાત કરીએ. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું ફૈઝાન. થોડાક સમય પહેલા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો જાહેર થયા, જેમાં ભારતીય જનતા પાર્ટીના કબજામાં રહેલી છોટા ઉદેપુર તાલુકા પંચાયતની કેટલીક સીટો આ વખતે આમ આદમી પાર્ટીએ જીતી, ને કેટલીક તાલુકા પંચાયત એવી છે કે જ્યાં ટાઈ પડે તેવી સ્થિતિ છે. ત્યારે આ વચ્ચે આમ આદમી પાર્ટીના છોટા ઉદેપુર જિલ્લા પ્રમુખ રાધિકા રાઠવાએ છોટા ઉદેપુર પોલીસ પર ગંભીર આક્ષેપો કર્યા હતા ને તેમના ઉમેદવારોને ખોટી રીતે ડરાવવામાં આવી રહ્યા છે, ધમકાવવામાં આવી રહ્યા છે અને ખોટી ઓફરો કરવામાં આવી રહી હોય તેવા આક્ષેપો પોલીસ સામે લગાવ્યા હતા. જે ઘટના બાદ તેમનો વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયો ને ત્યાર પછી છોટાઉદેપુર પોલીસે ખુલાસો કર્યો ને રાધિકા રાઠવાએ તેમના પર ખોટા પાયાવિહોણા આરોપો કર્યા હોય તેવો પોલીસે દાવો કર્યો ને આના સંદર્ભમાં હવે રાધિકા રાઠવાએ મોટું નિવેદન આપ્યું છે, જેમાં તેમણે કહ્યું છે કે જે તેમના ઉમેદવારો હતા તેમના તરફથી જે ફરિયાદો મળી એ ફરિયાદો તેમણે વિડીયોના માધ્યમથી લોકો સુધી પહોંચાડી. તેઓ પોતાના નિવેદન પર અડગ છે ને તેઓ એફઆઈઆર થી ડરતા નથી. પહેલા સાંભળો શું કહી રહ્યા છે રાધિકા રાઠવા. મારી સાથે આમ આદમી પાર્ટીના છોટા ઉદેપુર જિલ્લાના પ્રમુખ રાધિકાબેન રાઠવા જોડાઈ ચૂક્યા છે, તેમની સાથે વાતચીત કરીશું. રાધિકાબેન, તમારા પર એવા આક્ષેપ છે કે તમે છોટા ઉદેપુરની પોલીસની છબી ખરડાય તે રીતે નિવેદન આપ્યું અને ખોટા આક્ષેપો કર્યા, તો આમાં શું હકીકત છે? પોલીસ કહી રહી છે કે આ એક રાજકીય સ્ટન્ટ છે તમારું. હું કોઈ રાજકીય સ્ટન્ટ નથી કરતી. જે હકીકત છે એ જ મેં જણાવ્યું હતું. અને સ્પેસિફિકલી તમામ પોલીસ કર્મચારીઓ વિશે આ વાત નથી. એમાં થોડા જે અપ્રોચ કરેલા એ મેં એમના વિશે કીધું હતું, કેમ કે મારા જે સભ્યો છે એ લોકોએ મને ફરિયાદો કરી હતી અને અઠવાડિયું 15 દિવસથી આ જ ચાલતું હતું. તો આ પાણી બહુ સરતી વધી ગયું હતું. મારા સભ્યો, ચૂંટાયેલા સભ્યો બધા હેરાન થતા હતા. તો મેં આ એક નોર્મલ સ્ટેટમેન્ટ આપ્યું હતું કે તમે અમારા સભ્યોને હેરાન ના કરો અને તમે પ્રતિનિધિ છો જનતાના, તો જનતાની સેવામાં આપ કામ કરીએ અને આપણે કોઈને હેરાન ના કરીએ. બસ એટલી જ મારી રજૂઆત હતી. રાધિકાબેન, કઈ રીતે પોલીસ હેરાન કરતી હતી તમારા ઉમેદવારોને જે જીતેલા છે, ચૂંટાયેલા સભ્યો, તેમને કઈ રીતની હેરાનગતિ કરવામાં આવી રહી હતી? શું તમને ફરિયાદો મળી? હેરાનગતિ એટલે મારે સભ્યો થકી જે મને ફરિયાદો આવી હતી કે એમને વારાઘડી ફોન કરીને બોલાવવામાં આવતું હતું, અથવા એમના ઘરે જે સાદી વર્દીમાં ગાડી લઈને જતા હતા ત્યાં એમને ઘરે મળવા પણ જતા હતા, અથવા એમને ફોનો કરતા હતા, અથવા કોઈ બોલાવતા હતા, અથવા રસ્તામાં એમને રોકતા હતા. એવી બધી મારા પાસે ફરિયાદો આવી હતી અને આ અઠવાડિયે ઉપરથી વધી ગયું હતું. તો મેં પછી મારા સભ્યોને કોઈ નુકસાન ના થાય અને અમારી જે ચૂંટાયેલી પાક છે એ લોકો હેરાન ના થાય એટલે મેં ખાલી એક રજૂઆત કરી કે તમે આ મારા સભ્યોને જે પણ ગેરમાર્ગે દોરો છો એ બંધ કરી દો. બસ એટલી જ મારી રજૂઆત હતી. રાધિકાબેન, જે તમારા સામે ગુનો નોંધાયો છે, આ મામલે તમે ધારાસભ્ય ચૈતર વસાવા સાથે કોઈ સંવાદ કર્યો છે ખરા? કેમ કે એમણે પણ તમારા સમર્થનમાં વાત કરી છે અને એમના પર પણ ભૂતકાળમાં આવા ગુનાઓ અનેક નોંધાઈ ચૂક્યા છે, ફરજમાં રૂકાવટના અને બધા. તો તમારો કોઈ સંવાદ થયો છે એમની જોડે? હા, ચેતરભાઈ જોડે મારી વાત થઈ હતી અને મેં એમને બધી હકીકત જણાવી હતી અને એમને પણ આ જે મેં તમને વાત કરી એ જ મેં એમને વાત કરી અને ચેતરભાઈ ને અમે ખુલાસો કર્યો છે. ઓકે, ખૂબ ખૂબ આભાર રાધિકાબેન, તમે જોડાયા અને આ મુદ્દે પ્રતિક્રિયા આપી છે. ને હાલ પરિસ્થિતિ કેવી છે છોટાઉદેપુરમાં હાલ પરિસ્થિતિ તમારા ઉમેદવારોને લઈને? મારા ઉમેદવારો મક્કમ છે. બસ એમને માનસિક રીતે કે કોઈ એમ પ્રેશર ના આપે, કેમ કે અમે
જનતાથી ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે, અમને હમ જનતાએ બહુમતી આપી છે, હમ તો અમે એમના કામ કરવા માટે ચૂંટાયા છે. હમ તો ગેરમાર્ગે કોઈ દોરે ના, અને હમ અમે બધાથી સહકાર માંગીએ છીએ. કેટલી જિલ્લા પંચાયતની સીટો આપ જીત્યા છો અમે છોટાઉદેપુરમાં? અમે છોટાઉદેપુરમાં 13 જિલ્લા પંચાયત ની સીટો જીતેલા છે. હમ કવાંટ તાલુકામાં 17 તાલુકા પંચાયત જીતેલા છે, બહુમતી છે અમારી હમ કવાંટ તાલુકામાં. હમ છોટાઉદેપુર તાલુકામાં 13 ટાઈ પડી છે, હમ અને કદવાલ તાલુકામાં પણ જે 8 સીટ છે એમની ટાઈ પડી છે. અચ્છા. રાધિકાબેન, તમારા પર ફરિયાદ થઈ છે, તો હવે શું પરિસ્થિતિ છે, અને ખાસ કરીને જે ફરિયાદ કરવામાં આવી છે પોલીસની છબી ખરાબા મામલે, હમ તો શું કારણ તમને લાગે છે આ ઘટના પાછળ? આ પોલીસ અગર એવું કહે છે કે મેં એમની છબી બગાડું છું, આ હમ ખોટી વાત છે. જે હકીકત મારા સામે હતી એ હકીકત મેં જણાવી છે જનતાને, હમ અને એ હકીકતમાં મારા પાસે સબૂત પણ છે. અને હમ અહીંયા અમે કોઈની છબી બગાડવા નથી આવેલા. અમે જનતાના પ્રતિનિધિ છે, અમે હમ જનતા માટે કામ કરવા આયા હમ છે. જનતા અમને વોટ આપીને ચૂંટાડેલું છે, અને અમારી બહુમતી આવી છે. હમ તો અગર મારા પર ખોટી છબી પોલીસની બગાડવાનો અને FIR કરવામાં આવી છે, પણ હમ હું FIR થી ડરતી નથી. હમ મેં સાચી છું, મને ખબર છે મેં કોઈ ખોટું સ્ટેટમેન્ટ આપ્યું નથી કે મેં કશું ખોટું કર્યું નથી, હમ એટલે હું મારા સ્ટેટમેન્ટ પર મક્કમ છું. આપણે સાંભળ્યા હતા આમ આદમી પાર્ટીના છોટાઉદેપુર જિલ્લા પ્રમુખ રાધિકા રાઠવાને. હાલ તેમણે જે નિવેદન આપ્યું છે, તેમની આ મામલે ધારાસભ્ય જયતર વસાવા સાથે પણ જે ચર્ચા થઈ, વાતચીત થઈ, તેને લઈને પણ તેમણે ઉલ્લેખ કર્યો છે. ને જે પ્રવર્તમાન સ્થિતિ છોટાઉદેપુરમાં આમ આદમી પાર્ટીની છે, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની, તે બાબતે પણ તેમણે વાત કરી છે. આના જ કારણે હવે રાજનીતિ છે છોટાઉદેપુરની જબરજસ્ત ગરમાઈ છે, ને આ મામલે રાધિકા રાઠવાએ પણ લડી લેવાનો હુંકાર ભર્યો છે. દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝની ચેનલને આપ લાઈક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો, અને વધુમાં વધુ શેર કરો.